અત્યારે મોબાઈલ છે એક સારું માધ્યમ છે, કારણ કે મોબાઈલમાં એક સ્ટેટસ છે, એમાં તમે કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો મૂકી શકો. પહેલે શું હતું કે આપણે કોઈ દાગીનું ઘડાયું હોય, કોઈ જમીન લીધી હોય, કોઈ ટુ વ્હીલ લીધું હોય, ફોર વ્હીલ લીધું હોય તો બધાને સગા સંબંધીને ઘરોઘર બતાવવા જવું પડતું હતું કે અમે ફોર વ્હીલ લીધી છે. હવે કોઈને બતાવવા જવાની જરૂર નથી, સ્ટેટસમાં મૂકી દો એટલે બધાને ખબર પડી જાય કે ભાઈએ ફોર વ્હીલ લીધી છે. અને કોઈના માથે ઉભરો કાઢવો હોય, કોઈના માથે તમને ખીચ ચડતી હોય તો તમે આમાં સ્ટેટસમાં મૂકી દો એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ મને જ કહે છે. બાધે બરમે તમે કહો પણ સામેવાળો સમજી જાય કે આ વાતમાં જે કીધું છે મારા માટે જ છે, એટલે તમારો ઉભરોય નીકળી જાય અને કોઈને દુઃખે ના લાગે. એટલે અત્યારે આ માધ્યમ બહુ સારું છે. એક કિસ્સો એવો એક બહેનો કે એક સસરો ને વહુ હતા. હવે ઘરમાં થોડી ઘણી ઝીણા મોટી સામાન્ય થઈ જાય ને માથાકૂટ, તો થોડીક બોલાચાલી થઈ એટલે વહુ તો અબોલા લઈ લીધા, સસરાને બોલાવતી નહોતી. કોઈ પણ કામ હોય તો સાસુને કહે કે બાપાને કયો છોકરાઓને નિશાળેથી તેડી આવે, બાપાને કયો દૂધ લઈ આવે, બાપાને કયો દહીં લઈ આવે, બાપાને કયો દહીંનું દરાવી આવે. બાપાને મોઢે ના બોલાવે. બાપાને ગુસ્સો આવ્યો કે આ તો મને બોલાવતી નથી, સામાન્ય વાતમાં જરાક ઝઘડો થયો એમાં તો બોલે આવી ગઈ. પણ હવે એને તો કાંઈ કહેવાય નહીં. પછી એના વહુના સેવ હોય ને, નંબર સેવ કરેલા હતા, તો સ્ટેટસમાં એક એવું ગીત બોલીને મૂક્યું. તો એ ગીત બોલીને મૂકે એટલે એને ખબર છે કે વહુને ખબર પડી જશે કે મારા માટે જ કહે છે. હવે કેવું ગીત મૂક્યું તે હું તમને સંભળાવું. બેસવા સાટું હાટડી બનાવીને ખૂબ મજાની થઈ, બેસવા સાટું હાટડી બનાવીને ખૂબ મજાની થઈ. હે પગલા પડ્યા ઘરમાં મારે વહુ તણાને, પગલા પડ્યા ઘરમાં વહુ તણાને, હાટડી સુને થઈ હાટડીએ, હાટડીએ કેમ રેવા છે ભાઈ મારી વહુની રજા નહીં. હે વહુની રજા નહીં મારા, વહુની રજા નહીં મારા, દીકરાનું હાલે નહીં હાટડીએ, હાટડીએ કેમ રેવા છે ભાઈ મારી વહુની રજા નહીં, હાટડીએ કેમ રેવા છે ભાઈ મારી વહુની રજા નહીં. હવે આ જમાનાની વહુ કાંઈ સસરાનું સહન કરે ખરી? વહુને આવડતું હોય ને, વહુએ આ ગીત સાંભળી અને સામે વળતા જવાબમાં એક સરસ મજાનું એણે પણ ગીત મોકલ્યો. 8 રોટલીની શિરામણ કરે ને 10 વાગે દાબેલી ખાય, 8 રોટલીની શિરામણ કરે ને 10 વાગે દાબેલી ખાય. હે બપોરના જમણની વાત ના પૂછો, બપોરના જમણની વાત ના પૂછો, 4 જણાનો ખાય ગોજારો, સસરો મારો કાળીંગો સાપનો વારો, ગોજારો સસરો મારો કાળીંગો સાપનો ભારો. હવે આ સસરાએ તો ગીત સાંભળ્યું ને તો વિચાર કર્યો કે આ તો વહુનું રોજ મારે સહન કરવું ને સાંભળવું. એક ભણેલો છોકરો નીકળ્યો, બોલાયો, બાબા અહીંયા આવતો. બાબાને બોલાવી કે મારી વહુના નંબર ડિલીટ કરી નાખ. વહુના નંબર હોય તો હું સ્ટેટસ મૂકું ને એ સામે મૂકે ને મારે સાંભળવું ને. સસરાએ વહુના નંબર ડિલીટ કરાવી નાખ્યા. અટાણે કળિયુગની વહુ એવી છે બાપા.